શહેર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન ચારણના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી। આ મળેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં અધ્યક્ષ તેમજ સભ્યોએ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવ્યા બાદ સર્વાનુમતે વિકાસના કામો માટે વર્ષ 2025 અને 26નું 1,94 કરોડ 69,15,127 રૂપિયાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, જાહેર બાંધકામ, ખેતીવાડી અને સમાજ ક્ષેત્રે સહિત અન્ય જુદી જુદી યોજનાને ધ્યાને રાખીને આ બજેટની મંજૂરી આપવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે જણાવ્યું હતું। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। આજરોજ તાલુકા પંચાયત શેરા ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલી પ્રમુખના અધ્યક્ષસ્થાને, જેની અંદર આપણે આગામી 25-26 વર્ષનું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની સામાન્ય સભા યોજવામાં આવેલી। જે આગામી 25-26 વર્ષનું બજેટ છે એને તમામ તાલુકા સભ્યો દ્વારા બહાલી આપવામાં આવેલી છે। આ બજેટને આપણે અંદાજિત 194 કરોડ 69,15,127 જેવી અંદાજિત રકમનું બજેટ આપણે તાલુકા પંચાયત શહેરાનું હતું, તેને વાર્ષિક 25-26નું બજેટને મંજૂરી આપવામાં આવે છે।